પાંદરો પંચાયતના સરપંચશ્રી અને એમના સાથે સભ્યશ્રી અને ઉપસરપ્રતિનિધિ સાથે મળી અમે પાંદરો માઇન્સની અમે મુલાકાત લીધી છે. મુલાકાતની અંદર જે પહેલી જગ્યાએ અમે મુલાકાત જે લીધી હતી ત્યાં અમને સંકલનની અંદર જે અમને જાણવા મળ્યું કે 90% જમીન સમતળ કરી લીધી છે. એ જમીન હકીકતમાં જોઈ તો ત્યાં કને સમતળ હતી નહીં, પણ ત્યાં અમને પાછો સિક્યુરિટી ઓફિસર દ્વારા અમને રોકવામાં આવ્યા. એટલે ગાર્ડિયન જે છે બરાબર ત્યાં કને આગળ પણ અકસ્માત થયેલા છે અને મારા ખ્યાલથી લગભગ 200 થી 250 ફૂટનો ખાડો છે નીચો. અને વારે ઘડી આ જગ્યાએ ઢોર અને પશુઓનો વારે ઘડી મરતા હોય છે. આજરોજ અમે સ્થળ મુલાકાત લેતા અહીંયા જીએમડીસીએ જે સંકલન સમિતિમાં કીધેલો કે અહીંયા છે 90% અમે સમતલ જગ્યા કરી નાખી છે, તો એ અમે સ્થળ તપાસ કરતા એ જોવા મળ્યો કે તદ્દન ખોટી વાતો કરે છે. ઓન પેપર બધું સમતળ બતાવે છે, પણ હકીકતમાં રિયાલિટી એ છે કે નદી આ બાજુમાં દેખાતી હશે તમને, પાછળ નદી, અહીંયા 200 ફૂટ ઊંડો પાણી છે. પણ એ પાણીમાં લગભગ મને યાદ છે એવા ભૂતકાળમાં અમે ઘણા એવા જોઈ ચૂક્યા છીએ કે અકસ્માતો થયા છે, જેમાં માણસોનો પણ નુકસાન થયું છે. ગાયો ભેંસો અને બીજા જનાવરો તો બિચારા દેખાતા નથી, એ તો ઘણા નુકસાન થયા જ છે. જીએમડીસી આના ઉપર કોઈ દિવસ ના તો અહીંયા કોઈ નદી ઉપર તારબંધી કરી છે, ના તો કોઈ સિક્યોરિટી ગાર્ડ રાખ્યા છે. આ જે ઊભા છીએ ને અમે એ જગ્યા ઉપર પહેલાં પોઈન્ટ હતો સિક્યોરિટીનો, એ પણ આ લોકોએ બંધ કરી નાખ્યો છે. તો અત્યારે સ્થળ ઉપર અમે જતા તો અમને ચોખ્ખો એ જોવા મળ્યો કે આ લોકોએ ખોટી રિપોર્ટ ઉપર કરી અને એ બતાવે છે સમતલ થઈ ગઈ છે જમીન, પણ એ તદ્દન ખોટો છે. અને રહી વાત એ, તો હવે પછી અમે ગ્રામ પંચાયત એક નક્કી કરેલો છે કે લેખિતમાં અમને જીએમડીસી જે જગ્યા સમતલ કરી છે ને કેટલો ખર્ચ આપ્યો છે એ અમે એમને કહીએ છીએ કે અમને પંચાયતને એ પહોંચાડે એવી અમે આશા. જીએમડીસી જમીન જો સમતલ નહીં કરે અને ગ્રીન બેલ્ટ નહીં કરે તો પાંદરો પંચાયતને કદાચ હાઈકોર્ટ સુધી જવું પડે તો અમે પંચાયત વતી જશું. એ અમારી એક રિક્વેસ્ટ પણ છે જીએમડીસીને અને ચીમકી પણ છે. જો આ જમીનમાં જો સમતલ નહીં કરે તો પછી આગળ જવા માટે અમને મજબૂર કરવામાં આવશે જીએમડીસી તરફથી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.